સો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 50 + 30 ઓછા ક્વેશ્ચન માર્ક બરાબર 17 + 23. તો સિમ્પલ અહીંયા બરાબરની ડાબી બાજુ ક્વેશ્ચન માર્ક આપણને આપેલું છે, તો બરાબરની જમણી બાજુ આપણને કોઈ ક્વેશ્ચન માર્ક નથી આપેલું, તો બરાબરની જમણી બાજુનો પ્રશ્ન ગણાઈ જશે. એટલે કે 17 + 23 નો જવાબ આવી જશે. 17 + 23 એટલે 40. અને આ બાજુ પણ 50 + 30 છે, તો એનો જવાબ તો આવી જ જશે. 50 ને 30 80 ઓછા ક્વેશ્ચન માર્ક. હવે આપણે આપણા 3 સ્ટેપ ફોલો કરીશું કે ક્વેશ્ચન માર્ક એટલે કે જે શોધવાનું છે એ અંશમાં, પ્લસમાં ને એકલું હોવું જોઈએ. તો અહીંયા ક્વેશ્ચન માર્ક અંશમાં છે, તો કે હા છેદમાં નથી એટલે અંશમાં છે એવું જ કહેવાય. પ્લસમાં છે, તો કે ના પ્લસમાં નથી. તો આને પ્લસ કરવા માટે સાઈડ બદલી નાખો. પ્રશ્નાર્થ ચિહ્ન એની સાઈડ બદલી નાખશે. સો આ માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન છે એ બરાબરની ડાબી બાજુ છે, ત્યાંથી બરાબરની જમણી બાજુ જશે. તો 80 ડાબી બાજુ છે તો ડાબી બાજુ જ રહેશે, 40 ડાબી જમણી બાજુ છે તો જમણી બાજુ જ રહેશે, અને માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન સામે જાય તો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. સો પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ તો કે છે, પ્લસમાં હોવું જોઈએ તો નહોતું તો લાવી દીધું, અને હવે પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ. સો પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડો તો બરાબરની જમણી બાજુ પ્રશ્નાર્થ ચિહ્ન એકલું હોવું જોઈએ. એનો અર્થ કે આ 40 સામે જતા રહેશે. તો શું કરીશું? 80 બરાબરની ડાબી બાજુ હતા તો ડાબી બાજુ જ રહે, 40 એની સાઈડ બદલે છે તો 40 જે પ્લસ હતા એ 40 માઇનસ થઈ જશે. તો ક્વેશ્ચન માર્કનો આન્સર આવશે 80 માંથી 40 જાય તો 40. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ આ એક સાદા વ્યાજનો દાખલો છે કે જ્યારે આપણે સાદું વ્યાજ સમજીશું ત્યારે આ પદ કઈ રીતે મૂકવું એ હું તમને ક્લિયરલી સમજાવી દઈશ. પણ અહીંયા અત્યારે આપણે એના પછી સાદું રૂપ કઈ રીતે આપવું એ આપણે અત્યારે શીખી લઈએ છીએ. અહીંયા શોધવાનું છે શું? તો કે આર. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કોઈ એક્સ, આર, વાય, એમ, એન કંઈ પણ આપેલું હોઈ શકે છે, તો એ શોધવાનું છે. અહીંયા આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ થાય છે, એ સાદા વ્યાજ વખતે તમને ખબર પડશે. સો અહીંયા આરની વેલ્યુ શોધવી છે. તો શું કરીશું? તો આપણી જોડે બે રસ્તા. કાં તો આપણે અહીંયા જે છેદ ઉડે છે આ 0 0 0 0 એ ઉડાડીને સામે લઈ જાઓ, યા તો પછી બધું સામે લઈ જઈને ઉડાડો. હું તો પર્સનલી એવી સલાહ આપું કે બધું સામે લઈ જઈને ઉડાડવાનું. પહેલાં જે વ્યવહાર છે એ પૂરો કરી નાખો. આરનો વ્યવહાર શું છે? તો કે 3 સ્ટેપમાં. આર અંશમાં હોવું જોઈએ છે, તો કે હા. પ્લસમાં હોવું જોઈએ છે, તો કે હા. એકલું હોવું જોઈએ છે, તો કે ના. બરાબરની ડાબી બાજુ આર એકલું નથી તો આરને એકલું પાડવું પડે. તો આપણે અહીંયા આરને એકલું પાડીએ તો આ 4500 જમણી બાજુ હતા એ 4500 જમણી બાજુ એમને એમ રહેશે. આર સિવાય એટલે કે આ 15000, 3 અને 100 એ ત્રણેય અંક પોતાની સાઈડ બદલશે. એટલે કે બરાબરની ડાબી બાજુથી બરાબરની જમણી બાજુ જતા રહેશે. જમણી બાજુ જાય તો દરેકનું સ્થાન બદલાશે. એટલે કે અંશમાં હોય એ બધું છેદમાં આવી જશે, છેદમાં હોય એ બધું અંશમાં આવી જશે. સો અહીંથી સામે જાય તો 100 ઉપર જતા રહેશે અને આ નીચે આવી જશે 15000 × 3. તો 100 જે છેદમાં હતા એ અંશમાં આવી જશે, અને 15000 × 3 જે અંશમાં હતા એ આ બાજુ છેદમાં આવી જશે. 15000 × 3 અને હવે છેદ ઉડાડો, જે આવે એ જવાબ. ધબધબાટી બોલાવો. 0 0 0 નીચેથી 3 0 ઉડી ગયા, ઉપરથી 0 0 0 3 0 ઉડી ગયા. હવે આ 15 તરી 45 ડાયરેક્ટ છેદ ઉડે છે અને આ 0 જે વધે છે આની પાછળ લાગશે. આપણે આ રીતે છેદ ઉડાડીએ છીએ. અને લાસ્ટમાં 3 દાન 30. તો આરની વેલ્યુ કેટલી આવે છે? તો કે 10. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 11/4 = 77 question mark. 11/4 બરાબર 77 પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે 3 સ્ટેપ ફોલો કરીશું. સ્ટેપ નંબર 1, પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં હોવું જોઈએ, તો કે નથી. પહેલું જ સ્ટેપ નથી, અંશમાં નથી. તો શું કરીશું? સાઈડ બદલી નાખો એટલે અંશમાં આવી જશે. મતલબ શું? બરાબરની જમણી બાજુ 77 છે અને ડાબી બાજુ 11/4 છે. આ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા છેદમાં છે એ ના હોવું જોઈએ, અંશમાં હોવું જોઈએ. એની સાઈડ બદલી નાખો, સામે લઈ જાઓ એટલે અંશમાં આવી જશે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં આવે. જેવું પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં આવે તો જે અંશ હોય એ ગુણાકારમાં આવે. પ્રશ્નાર્થ ચિહ્ન નહીં, કોઈ પણ અંક, કોઈ એક બાજુ અંશમાં હોય તો એ ગુણાકાર થશે, છેદવાળા બધા ગુણાકારમાં હશે. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન અંશમાં આવી ગયું. હવે બીજું સ્ટેપ, પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં હોવું જોઈએ, તો કે છે, તો કે હા ઓબ્વિયસલી પ્રશ્નાર્થ ચિહ્ન પ્લસમાં છે. ત્રીજું સ્ટેપ, એકલું હોવું જોઈએ, એકલું છે, તો કે ના એકલું નથી. તો હવે આ પ્રશ્નાર્થ ચિહ્નને એકલું પાડવું પડશે. તો પ્રશ્નાર્થ ચિહ્નને તમારે એકલું પાડવું હોય તો શું થશે? 11/4 એ સામે જશે. સામે 77 ઓલરેડી તો હતા જ બરાબરની જમણી બાજુ, એની સ્થાન નથી બદલતા, એટલે મતલબ એની સાઈડ નથી બદલતા એટલે એનું સ્થાન પણ નહીં બદલાય. તો 77 એમને એમ રહેશે. 11/4 એની સાઈડ બદલીએ છીએ તો એનું સ્થાન પણ બદલાઈ જશે.
કેવી રીતે? તો કે ઊંધું થઈ જશે, જે છેદમાં છે એ અંશમાં આવી જશે અને જે અંશમાં છે એ છેદમાં આવી જશે. છેદ એ ખાલી 4ના 1ના છેદમાં લખી શકીએ અને બધા પદના છેદમાં પણ લખી શકીએ અને ડાયરેક્ટ છેદ ઉડાડો. 11 × 7 = 77 અને 7 × 4 = 28. તો પ્રશ્નાર્થ ચિહ્નની વેલ્યુ શું આવશે? તો કે 28.